રામ રામ ખેડૂત મિત્રો, સ્વાગત છે આપણી પોતાની ચેનલ સફળ ખેડૂતમાં. જગતના તાતને મારા કોટી કોટી વંદન. મિત્રો, જો તમે આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો ખેતીની સાચી માહિતી માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં. આજે આપણે વાત કરવી છે ઉનાળુ તલની વૈજ્ઞાનિક ખેતી વિશે. તો સૌપ્રથમ જમીન તૈયારી કેવી રીતે કરવી જોઈએ? તો તલ માટે હલકી, મધ્યમ કાળી અને સારા નિતારવાળી જમીન સૌથી ઉત્તમ છે. વાવણી પહેલાં અગાઉના પાકને જડિયા દૂર કરી ઊંડી ખેડ કરી જમીનને એકદમ ભરભરી અને સમતલ બનાવી. યાદ રાખજો ખેડૂત મિત્રો, જો ક્યારામાં પાણી ભરાઈ રહેશે તો તલનો ઉગાવો બળી જશે, એટલે જમીન સમતલ હોવી જોઈએ. અને વાવેતરનો સમય તો આમ જુઓ તો તલના પાક પર ઠંડીની માઠી અસર થાય છે, તેથી ફેબ્રુઆરીના બીજા અને ત્રીજા અઠવાડિયામાં વાવેતર કરવું તો સૌથી સારું રહેશે. અને જો બહુ વહેલું વાવેતર કરશો તો વિકાસ ધીમો થશે, અને જો બહુ મોડું કરશો તો પાકતી વખતે ચોમાસું નુકસાન કરી શકે છે. બિયારણ અને ખાતર. વીઘા દીઠ 500 ગ્રામ બિયારણ પૂરતું છે. વાવેતર પહેલાં 1 કિલો બીજને 3 ગ્રામ ફૂગનાશક દવાનો પટ અવશ્ય આપવો. ખાતરમાં પાયામાં 30 કિલો એમોનિયમ સલ્ફર અને 20 કિલો DAP આપવાથી પાક તંદુરસ્ત થાય છે. વાવેતરના 1 મહિના પછી 20 કિલો યુરિયા પ્રતિ એકર આપી શકાય છે. પિયત ક્યારે આપવું અને પારવણી ક્યારે કરવી? હંમેશા ઓરવાણ કરીને જ વાવણી કરવી. વાવણી બાદ તરત જ પ્રથમ પિયત અને પછી 6 દિવસે બીજું પિયત આપવું. ત્યારબાદ તમારી જમીન મુજબ થાય 8 થી 10 દિવસે પાણી આપતા રહેવું જોઈએ. જો કે 15 થી 20 દિવસે બે છોડ વચ્ચે 10 સેમીનું અંતર રાખી પારવણી કરવી, જેથી ફૂલ અને બેઠા વિપુલ પ્રમાણમાં બેસે અને તલના પાકનો યોગ્ય ફેલાવો થાય. જો આ પદ્ધતિથી ખેતી કરશો તો ચોક્કસપણે તમને મબલખ ઉત્પાદન મળશે. ખેતીવાડીની આવી જ સચોટ માહિતી મેળવવા માટે અત્યારે સફળ ખેડૂત ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર.